તો શું ધીમું ઇન્ટરનેટ અને વારંવાર કપાઈ જતું વાઈફાઈ જીવનનો એક ભાગ બની ગયો છે? જો હા, તો ચિંતા ના કરો. આજે આપણે ઘરના વાઈફાઈની આ બધી સમસ્યાઓનો ઉકેલ લાવીશું. આપણે એકદમ પાયાની બાબતોથી શરૂ કરીને થોડા એડવાન્સ્ડ ઉપાયો સુધી બધું જ જોઈશું. સાચું કહું તો ઘરનું વાઈફાઈ ક્યારેક માથાનો દુખાવો જ બની જાય છે, ખરું ને? પેલો વિડિયો બરાબર વચ્ચે ઝટકી જાય, ઇમ્પોર્ટન્ટ કોલ કપાઈ જાય અને કનેક્શન તો જાણે રમવા ગયું હોય. આ બધું જ આપણે અનુભવ્યું છે. પણ સવાલ એ છે કે આવું થાય છે કેમ? અને એનાથી પણ મોટો સવાલ, અને ઠીક કઈ રીતે કરવું? તો ચાલો જોઈએ કે આપણે શું શું કવર કરવાના છીએ. સૌથી પહેલાં પાયાની વાતો, એટલે કે રાઉટરની જગ્યા અને પાવર. પછી સિગ્નલને કેવી રીતે મજબૂત અને સુરક્ષિત બનાવવું. એ પછી સ્પીડ અને રેન્જ વચ્ચેનો તફાવત સમજીશું. અને છેલ્લે, જો બીજું કશું કામ ન કરે તો કયા અપગ્રેડ્સ કામ લાગી શકે છે એ જોઈશું. ચાલો તો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી, પાયાની બાબતો, એટલે કે સ્થાન અને પાવર. અને હા, આ એવા ઉપાયો છે જેમાં એક પણ રૂપિયો ખર્ચવાની જરૂર નથી, પણ ફેરફાર બહુ મોટો આવી શકે છે. આ બધું આપણા ઘરના વાતાવરણ સાથે જ જોડાયેલું છે. એક વાત જાણીને કદાચ નવાઈ લાગશે, પણ વાઈફાઈ સિગ્નલનો સૌથી મોટો દુશ્મન છે ધાતુ. આને સમજવા માટે વાઈફાઈ સિગ્નલને એક ચાલુ લાઇટ બલ્બ જેવું સમજો. શું આપણે ક્યારેય બલ્બને કબાટમાં છુપાવીને રાખીએ? ના ને? તો પછી રાઉટર સાથે આવું કેમ? એને પણ ખુલ્લી જગ્યા જોઈએ. અને આપણે સામાન્ય રીતે કેટલીક ભૂલો કરી બેસીએ છીએ, જેમ કે રાઉટરને જમીન પર મૂકી દેવું, કોઈ કબાટમાં સંતાડી દેવું, કે પછી સૌથી ખરાબ, માઇક્રોવેવ કે ટીવી જેવા ઉપકરણોની એકદમ બાજુમાં રાખવું. આ ઉપકરણોમાંથી નીકળતા તરંગો છે ને, એ આપણા વાઈફાઈ સિગ્નલના પાક્કા દુશ્મન છે. તો પછી સાચી જગ્યા કઈ? વિચારો, ઘરનું કેન્દ્ર કયું છે? મોટે ભાગે હોલવે. બસ ત્યાં જ, અને થોડું ઊંચાઈ પર, કોઈ શેલ્ફ પર મૂકી દો. આનાથી શું થશે? સિગ્નલ બધી જ દિશામાં સરખી રીતે ફેલાશે અને કવરેજ પણ બેસ્ટ મળશે. તો ચાલો ફટાફટ એક ચેકલિસ્ટ બનાવી લઈએ. રાઉટર ક્યાં હોવો જોઈએ? ઘરની વચ્ચોવચ્ચ, ઊંચાઈ પર, ધાતુની વસ્તુઓથી દૂર, માઇક્રોવેવ અને ટીવીથી પણ દૂર. અને ક્યાં બિલકુલ નહીં? કબાટની અંદર કે જમીન પર. બસ આટલું જ. અને હવે આવે છે સૌથી સહેલો, સૌથી જૂનો અને કદાચ સૌથી અસરકારક ઉપાય. એ છે ક્લાસિક રીબૂટ. હા, એ જ આપણી બંધ કરીને ચાલુ કરવાની રીત. લાગે ભલે જૂની, પણ એ ખરેખર જાદુ જેવું કામ કરે છે. પણ આ રીબૂટ કરવાથી એવું તે શું થાય છે? સિમ્પલ છે. તે રાઉટરની કામચલાઉ મેમરીને સાફ કરી નાખે છે, અને ઘણીવાર જે જરૂરી અપડેટ્સ અટકી ગયા હોય ને, એ પણ ઇન્સ્ટોલ થઈ જાય છે. બસ પ્લગ કાઢો, 10-15 સેકન્ડ રાહ જુઓ અને પાછો લગાવી દો. આટલું કરવાથી જ સ્પીડમાં જબરદસ્ત ફેરફાર જોવા મળી શકે છે. ચાલો તો હવે ફિઝિકલ ગોઠવણથી આગળ વધીએ અને આવી જઈએ આપણા બીજા વિભાગ પર, સિગ્નલ, એટલે કે સુરક્ષા અને સ્પષ્ટતા. હવે આપણે વાત કરીશું એ અદૃશ્ય તરંગોની અને એને વધુ સારા પ્રદર્શન માટે કેવી રીતે ટ્યુન કરી શકાય. અહીં સૌથી પહેલી અને સૌથી અગત્યની વાત છે સુરક્ષા. એક મજબૂત પાસવર્ડ ફક્ત તમારા ડેટાને બચાવવા માટે જ નથી, એ તમારી સ્પીડ માટે પણ એટલો જ જરૂરી છે. વિચારો, જો આડોશી પાડોશી બધા આપણું વાઈફાઈ વાપરતા હોય તો સ્પીડનું શું થાય? એટલે જ એક એવો પાસવર્ડ બનાવો જે મજબૂત હોય અને જેનો કોઈ અંદાજો ન લગાવી શકે. હવે એક રસપ્રદ વાત કરીએ, વાઈફાઈ ચેનલોની. આને છે ને હાઈવે પરની લેન જેવું સમજો. જો બધી જ ગાડીઓ એક જ લેનમાં ચાલવા માંડે તો શું થાય? ટ્રાફિક જામ. બસ વાઈફાઈનું પણ એવું જ છે. જો આપણી આસપાસના બધા રાઉટર એક જ ચેનલ પર હોય તો આપણું કનેક્શન ધીમું પડવાનું જ છે. તો આનો ઉપાય બહુ સીધો છે. લેન બદલો, એટલે કે ચેનલ બદલો. હા, સાંભળવામાં થોડું ટેકનિકલ લાગે છે, પણ છે એકદમ સહેલું. બ્રાઉઝરમાં ખાલી રાઉટરનું આઈપી એડ્રેસ નાખવાનું, લોગિન કરવાનું, વાયરલેસ સેટિંગ્સ શોધવાનું અને પછી એવી ચેનલ પસંદ કરવાની જ્યાં ભીડ ઓછી હોય. બસ સેવ કરો અને થઈ ગયું. સરસ. હવે આપણે આગળ વધીએ ત્રીજા સ્ટેપ પર, ફ્રીક્વન્સી, એટલે કે સ્પીડ અને રેન્જ વચ્ચેની પસંદગી. અહીં આપણે એ સમજીશું કે આપણા અલગ અલગ ડિવાઇસ માટે કઈ લેન સૌથી સારી રહેશે. આજકાલના મોટાભાગના રાઉટરમાં 2 હાઈવે હોય છે, એક 2.4 ગીગાહર્ટ્ઝનો અને બીજો 5 ગીગાહર્ટ્ઝનો. 2.4 ગીગાહર્ટ્ઝવાળો હાઈવે લાંબો છે,
જે દિવાલોની આરપાર પણ પહોંચી જાય છે, પણ એના પર સ્પીડ ઓછી મળે. બીજી બાજુ 5 ગીગાહર્ટ્ઝવાળો હાઇવે એકદમ સ્પ્રિન્ટર જેવો છે, સુપરફાસ્ટ સ્પીડ, પણ એ લાંબો અંતર કાપી નથી શકતો. એટલે કયા ડિવાઇસને કયા હાઇવે પર દોડાવવું એ નક્કી કરવું જરૂરી છે. પણ માની લો કે આ બધું જ કરી લીધું, છતાં ઘરના અમુક ખૂણા એવા છે જ્યાં વાઈફાઈ પહોંચતું જ નથી, જેને આપણે ડેડ ઝોન કહીએ છીએ. તો હવે શું? બસ આ જ સમયે આવે છે આપણો છેલ્લો અને ચોથો વિભાગ, અપગ્રેડ્સ. એટલે કે આપણી પહોંચને કેવી રીતે વધારવી. આનો એક જોરદાર ઉપાય છે પાવરલાઇન નેટવર્ક. આ ટેકનોલોજી બહુ સ્માર્ટ છે. એ ઘરના વીજળીના વાયરોનો જ ઉપયોગ કરીને ઇન્ટરનેટને એક રૂમથી બીજા રૂમમાં પહોંચાડે છે. મતલબ જ્યાં જાડી દિવાલો વાઈફાઈ સિગ્નલને રોકી દે છે, ત્યાં આ ટેકનોલોજી વરદાનરૂપ છે. જ્યાં જ્યાં ઇલેક્ટ્રિક સોકેટ, ત્યાં ત્યાં ઇન્ટરનેટ. અને બીજું એક એનાથી પણ વધુ પાવરફુલ ઉકેલ છે, મેશ નેટવર્ક. આને એક જાળા જેવું સમજો. આમાં એક જ મુખ્ય રાઉટર નથી હોતું. એના બદલે ઘરમાં અલગ અલગ જગ્યાએ નાના નાના પોઈન્ટ્સ હોય છે. આ બધા મળીને એક જ એકદમ સ્મૂધ વાઈફાઈ નેટવર્ક બનાવે છે, જે ખાતરી કરે છે કે ઘરનો કોઈ પણ ખૂણો સિગ્નલ વગરનો ન રહે. તો સવાલ એ છે કે કયું અપગ્રેડ પસંદ કરવું? ચાલો આ ટેબલથી સમજીએ. જો ઘર નાનું અને ખુલ્લું હોય તો આપણું રેગ્યુલર વાઈફાઈ ચાલી જશે. જો ઘરમાં જાડી જાડી દિવાલો હોય તો પાવરલાઇન નેટવર્ક બેસ્ટ ઓપ્શન છે. અને જો ઘર મોટું હોય અને દરેક ખૂણામાં કવરેજ જોઈતું હોય તો મેશ નેટવર્કથી સારું કશું નથી. મેશ નેટવર્કની ખાસિયત એ છે કે એ બહુ જ સ્માર્ટ છે. જેમ કે કવરેજ ઓછું લાગે તો બસ એક નવો પોઈન્ટ ઉમેરી દો. અને માની લો કે કોઈ એક પોઈન્ટ ખરાબ થઈ ગયું તો ચિંતા નહીં, આ સિસ્ટમ આપોઆપ ટ્રાફિકને બીજા સૌથી સારા રસ્તે વાળી દે છે. એ હંમેશા તમારા ડેટા માટે સૌથી ઝડપી રસ્તો શોધી જ લે છે. તો આ બધી વાતનો સાર શું નીકળ્યો? એ જ કે એક મજબૂત અને સ્ટેબલ વાઈફાઈ નેટવર્ક કોઈ જાદુ નથી. એ તો બસ નાની નાની પણ સ્માર્ટ પસંદગીઓનું પરિણામ છે. રાઉટરને ક્યાં મૂકવું, ત્યાંથી લઈને કયું હાર્ડવેર ખરીદવું, આ બધાનો કંટ્રોલ આપણા જ હાથમાં છે. અને હવે જતા જતા એક સવાલ. તમારા ઘરમાં વાઈફાઈનો સૌથી મોટો પડકાર કયો છે? શું એ અમુક ડેડ ઝોન છે? કે પછી વિડિયો બફરિંગની સમસ્યા? કે પછી બીજા કોઈ ઉપકરણોની દખલ? જરા વિચારો, કારણ કે હવે આ સમસ્યાનો ઉકેલ કદાચ તમારી પાસે જ છે.